નર્સિંગ એડમિશન 2025 જીએનએમ એએનએમના ફરી અહીં ઓનલાઈન એડમિશન ફોર્મ ઓપન થયા છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. નર્સિંગ એડમિશનના વિડીયો અમારી ચેનલ પર દર વખતે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો નર્સિંગની વેબસાઇટ ઓપન છે. આજની તારીખમાં અહીં જીએનએમ એએનએમના એડમિશનના ફોર્મ બીએસસી નર્સિંગના ફરી રીઓપન થયા છે. કોના માટે? તો જે લોકોએ અહીં ધોરણ 12 પાસ 2025માં મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલ હતા અને જુલાઈમાં 2025માં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ અહીં અગાઉ રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી, તેવા વિદ્યાર્થીઓને અહીં તક આપવામાં આવે છે. તેવા વિદ્યાર્થીઓ અહીં 23/7/2025 થી લઈ 23/7/2025 થી લઈ 1 ઓગસ્ટ 2025 સુધી બપોરના 12 વાગ્યા સુધી ઓનલાઈન પિન રજીસ્ટ્રેશન પરચેસ કરી શકે છે. તેમની ફી 1000 રૂપિયા પિનની છે, તે ઓનલાઈન પિન પરચેસ કરવું પડે છે. ત્યારબાદ અહીં 23/7 થી 1/8 સુધી સાંજના 4 વાગ્યા સુધી આપ આપનું રજીસ્ટ્રેશન કરી શકો છો અને 25/7 થી 2/8 બપોરના 12 વાગ્યા સુધી આપ આપના નજીકના હેલ્થ સેન્ટરમાં અપોઇન્ટમેન્ટ સાથે ડોક્યુમેન્ટ ઓરિજિનલ વેરીફાઈ કરાવવાના રહેશે. અહીં તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. ધોરણ 10 12 ટ્રાય દીધેલ હોય એક્સ્ટ્રા તો તે તમામ ટ્રાયના અહીં ઓરિજિનલ, સ્કૂલ લિવિંગ, જાતિનો દાખલો, ઓબીસીમાં આવતો હોય તો નોન ક્રિમિનલ, ફોટો, પાસપોર્ટ સાઇઝનો સાઇન, તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. અહીં જે લોકો બાકી છે, અહીં જુલાઈમાં પાસ થયેલ છે 2025માં, તેવા વિદ્યાર્થીઓને અહીં તક આપવામાં આવે છે. તેવા વિદ્યાર્થીઓ હજુ પણ અહીં નર્સિંગમાં એડમિશન લેવું હોય, આ વર્ષે નર્સિંગમાં કોર્સ કરવો હોય તેવા વિદ્યાર્થીઓ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અગાઉ આ ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા જે લોકો પાસ થયેલ હતા તેવા વિદ્યાર્થીઓ અહીં, જે લોકોએ અગાઉ ફોર્મ ભરેલ છે, રજીસ્ટ્રેશન કરેલ છે, વેરિફિકેશન કરેલ છે, તેવા વિદ્યાર્થીઓ અહીં ફોર્મ ભરવાનું નથી. માત્ર અને માત્ર જે લોકો બાકી રહી ગયા છે અથવા તો મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા હોય અને અહીં સેકન્ડ ટ્રાય જુલાઈમાં પાસ કરેલો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ અહીં આ નવું રજીસ્ટ્રેશન કરી શકે છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.